દેવભૂમિ દ્વારકામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતામાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજાઈ હતી। મુક્ત અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બની ગયું છે। ત્યારે મતદાન કરાવવા બાબતે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે કમ્પ્લેન આવે છે વિવિધ માધ્યમમાંથી, પછી સી વિજિલ હોય કે જિલ્લાના કંટ્રોલ રૂમ પરનો નંબર હોય, એબસન્ટ વોટર બાબતનો વોટિંગ કરાવવા બાબત, ઈવીએમ રેન્ડમાઇઝેશન બાબતે, આ ઉપરાંત જે સ્ટેચ્યુટરી એક્ટિવિટીઝ હોય છે તેના બાબતે, પોલિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવા બાબતે અને પોલિંગ સ્ટાફનું જે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવવાનું છે તેના બાબતે વિસ્તૃત ચર્ચા થયેલી છે। આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ફ્રી, ફેર અને ટ્રાન્સપરન્ટ ઇલેક્શન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં જિલ્લા દેવભૂમિ દ્વારકા દ્વારા પૂર્ણ કરવામાં